અખાત્રીજ એટલે શુભ કાર્ય માટેનું વણજોયું મુહૂર્ત. અખાત્રીજના દિવસે લોકો મુહૂર્ત અને સુગંધ માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. દર વર્ષે અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા એડવાન્સમાં બુકિંગ થઈ જતું હોય છે. હવે ચાલુ વર્ષે એડવાન્સ બુકિંગની ઇન્ક્વાયરી પણ શરૂ થઈ નથી. સોની બજારના વેપારીઓને હવે અખાત્રીજના દિવસે કેવો ધંધો રહેશે તેવી ચિંતા સતાવી રહી છે. હવે ગ્રાહકોની સાથે સાથે વેપારીઓ પણ સોનાના ભાવ ઘટે તેની વાટ જોઈ રહ્યા છે. અમદાવાદ સહિત દેશભરમાં સોના ચાંદી બજારમાં અખાત્રીજે તેજી જોવા મળતી હતી. હાલ સોનાના ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે, જેને લઈને લોકો સોનું ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. બજારમાં મંદી પણ જોવા મળી રહી છે. સૂત્રોના મતે સોનાના ભાવ એક જ મહિનામાં મોટી વધઘટ જોવા મળી છે, જેને લઈને સૌ કોઈ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે. વેપારીઓ પણ હવે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સ્ટેબલ થાય તેની રાહ જોઈને બેસી રહ્યા છે. સોનાના ભાવ ઐતિહાસિક 1,01,000 સુધી પહોંચી ગયા છે. તો ચાંદીની વાત કરીએ તો તેના ભાવ પણ 1 લાખ સુધી જઈને 96,000 સ્થિર થયા છે. હવે આ ભાવે અખાત્રીજમાં લોકો ખરીદી કરવા આવશે કે નહીં એવી ચિંતા હવે વેપારીઓને સતાવી રહી છે.